દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ સૌને 1 જાન્યુઆરી 2022થી શરૂ થતા નવા વર્ષની તમામ શુભકામનાઓ. જ્યારે જ્યારે નવું વર્ષ શરૂ થાય છે ત્યારે જે વિચારો આવે, આમ તો હું અનેક વાર કહી ચૂક્યો છું, આ 4 સંગ્રહો હારે ડાયરી લખવાની મને 1 જાન્યુઆરી 1961થી ટેવ છે. એમાં દર વખતે હું 3 કામો મહત્ત્વના, જીવનમાં અત્યંત મહત્ત્વના કામો કયા, એમાં 3 કામોની નોંધ કરું. પહેલું કામ, અમારો પરિવાર છે, આશિયાનામાં અમે રહી છીએ, તો આશિયાનાની આર્થિક જવાબદારી મારા ઉપર છે. તો એ જવાબદારી પૂર્ણ કરવા જે પ્રયત્નો થાય એ કરી શકું. ત્યારે તો હું હેડમાસ્ટર હતો, તો આચાર્ય તરીકેની મારી ફરજ બજાવી એ ફરજિયાત કામમાં આવે. પણ સમય મળે તો શું કરવું? જો સમય મળે તો ચિત્રો દોરવો. ચિત્ર સર્જન એ મારી જૂની પ્રવૃત્તિ છે. એક્રેલિકમાં, ઓઇલમાં, વોટર કલરમાં અને બ્લેક એન્ડ વ્હાઇટ, ખાલી ઇન્ડિપેન ને પેન્સિલથી નહીં બનાવેલા ચિત્રો. તો ચિત્રો બનાવવા હાર્મોનિયમ એક શોખ વળી રાખ્યો છે. તો મારી અનુકૂળતાએ માત્ર નિજાનંદ ખાતે વગાડ 2 બાબત થઈ ગઈ. અને વાંચન, 14 વર્ષની ઉંમરથી મેં વાંચવાનું શરૂ કર્યું ને, અને આજે 84 તો પૂરા થઈ ગયા. પણ મને નથી યાદ આવતું કે કોઈ એવો દિવસ ગયો જેથી મેં કોઈ વાંચ્યું ન હોય. અને એ પુસ્તકોના વાંચને બહુ મહત્ત્વનો જીવનમાં ભાગ ભજવ્યો છે. એટલે વાંચવું ને પ્રવાસો કરવા. લગભગ જિંદગી મોટા ભાગના દિવસો પ્રવાસમાં જ ગયા. ટેનિસનનું એક વેગેબર્ડ નામનું કાવ્ય છે. વેગેબર્ડ એટલે રખડું, પણ મનીષી રખડું એમ. બેડ ઇન ધ બુશ વિથ સ્ટાર્સ ટુ સી, બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર, that is the life for a man like me, that is the life forever. Bed in the bush, ઝાડી હોય ને એમાં પથારી, with stars to see, તારા દેખાવા જે રાતે આકાશના. બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર, પાણીમાં જ બ્રેડ બોળીને ખાવાની. That is the life for a man like me, that is the life forever. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, આખા જોવીતી કોતરો ને જોવીતી કર્ણ છે ઝરણા, રોતા ઝરણાની આંખ લોવી હતી. પછી આખો અવતાર મારે ભંબા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી, અંતરની આંખડી લોવી જરી. એમ આવે છે છેલ્લી પંક્તિ. પણ આ એક ઉમાશંકર જોશીના કાવ્યની પંક્તિઓ મને ક્યારેક ક્યારેક યાદ આવી જાય. પણ એનો ભાવાર્થ બહુ સરસ છે. કારણ કે ભોમિયા વિના મારે ભંબાતા ડુંગરા, એમ એકલા જ જવું. જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. એમ કવિ કહે છે. એટલે નગરી નગરી ઘુમા મુસાફિર, ઘર કા રાસ્તા ભૂલ ગયા, ક્યા હૈ તેરા ક્યા હૈ મેરા, અપના પરાયા ભૂલ ગયા. शिकवा है तो सबके दिल में एक ही है, हमें तो सब कुछ याद रहा पर हमको जमाना भूल गया. अपनी बीती जग बीती है, ऐसा जब से जान लिया, हंसते हंसते जीवन बीता, रोना रोना भूल गई. તો 2 યાદી તૈયાર થઈ જાય. પછી ત્રીજી યાદી, જેથી કોઈ સમજણ એવી નહોતી, પણ છતાંય એટલું જીવનમાં નક્કી કર્યું કે આટલા કામ જીવનમાં ન કરવા. એમાં દારૂ ન પીવો, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, વ્યાજે પૈસા લેવા નહીં, વ્યાજે પૈસા દેવા નહીં, અને કોઈની નિંદા ન કરવી. તો ઇસ્લામ મજહબના આ સિદ્ધાંતો છે.
અને મોટા ભાગના ધર્મો આ વાતો આવરી લે છે. અને એના હિસાબે ફાયદો એ થયો કે ઘણા દુર્ગુણમાંથી બચી જવાયું. મજાકમાં હું કહું ઘણી વાર, અમારે એક પ્રોફેસર મિત્ર 3 જોડી ચશ્મા રાખે. મેં કીધું આ ચશ્મા તો કે દૂર જોવાના, આ ચશ્મા તો કે નજીકથી જોવાના. તો આ ત્રીજી જોડી એ કે આ 2 ખોવાઈ જાય ને તો ગોતવા માટે આ ત્રીજી જોડી રાખ્યા. અમે એક શિબિરમાં હતા ને, એક પ્રોફેસર રાતે ઊભા થઈ ગયા અને ગોતવા માંડ્યા. મેં કે શું તમે ગોતો? ચશ્મા ગોતો. ચશ્મા અત્યારે અડધી રાતે? તો કે એક સપનું આવ્યું છે ને, જરાક ઝાંખું દેખાય. અમારે એક સંબંધીની આ બાથરૂમમાં 3 નળ મેં જોયા. મને કે આ એક ઠંડા પાણીનો, એક આ ગરમ પાણીનો. મેં કે આ ત્રીજો, આમાં તો પાણી જ નથી આવતું. તો કે જે ન નાહવું હોય એના માટે. એટલે ત્રીજી યાદી આવી બનાવી કે ભાઈ આટલું ન કરું. એટલે સ્ટેજના 52 વર્ષ પૂરા થયા, પણ ક્યારેય મને નથી સાંભળતું કોઈની નિંદા કરી હોય, કારણ કે એ સારું લક્ષણ નથી એમ નિંદા કોઈની કરવી. પણ પ્રસંગોપાત મને ભગવાન બુદ્ધની વાત યાદ આવી. આમ તો વિગતવાર એકવાર મારે ધર્મ ચક્ર પ્રવર્તનની વાત કરવાની જ છે, પણ ભગવાન બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થયા પછી અલારા કલામને ઉપદેશ પહેલો આપવો એવું વિચારીને આવ્યા, પણ એનો દેહાંત થઈ ગયો. પછી એની સાથે જે તપશ્ચર્યા કરતા ને એ મિત્રોની ગોતમાં આવ્યા. એટલે સારનાથ પાસે એ 5 રહેતા. દેહ દમન જ્યારે કરતા ને ત્યારે બધા હારે કરતા. એક જ દાણો અનાજનો લઈને ઉપવાસ કરવો, એવું દેહ દમનનો અનુભવ બુદ્ધે કરેલો રાજકુમાર સિદ્ધાર્થે. અને પેટ ને પીઠ આમ એક થઈ ગયેલા. પછી સુજાતાની ખીર ખાધી એટલે ઓલા 5 એને છોડીને જતા રહ્યા કે રે આ તપશ્ચર્યા ભંગ કર્યો, તપો ભ્રષ્ટ થયા, યોગ ભ્રષ્ટ થયા એમ કરી. એટલે એમની પાસે ગયા. પહેલાં તો આ લોકોએ નક્કી કર્યું હતું કે એને કોઈ જાતનું સન્માન ન આપવું, એને આસન ન આપવું, એને સત્કાર કરવો રહે, આમ એવું બધું નક્કી કરીને ગયેલા. આ 5 જણા એમાં ભગવાન બુદ્ધે પ્રવેશ કર્યો. થયો ગમે એમ, પણ એક પછી એક બધા એની સામે ભર્યા, પ્રણામ કર્યા, એનું ચીવર સંભાળ્યો, આસન આપી દીધું, એક પાણી તો પગ ધોવા પાણી લેવું, અને પછી પ્રણામ કરીને એને કીધું. આમ જેનામાં શ્રદ્ધા નહોતી 5 શ્રદ્ધાળુ બની ગયા. પછી ભગવાન બુદ્ધે એના ધર્મની વાત કરી. અને ભગવાન બુદ્ધની પ્રધાન વાત તો એક જ છે, ભલે દુઃખવાદી ઘણા એને સમજે છે, પણ જીવન દુઃખપૂર્ણ છે એમ પહેલો સ્વીકાર કરવો, અને પછી બીજો સ્વીકાર એ કરવો કે એ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ છે. ઉદાહરણ, પહેલી વાત, જીવનમાં દુઃખ છે એ માણસ કે જો હા, જો દુઃખ હોય તો એનું કારણ હોય, અને કારણ હોય તો એનું નિદાન હોય, નિદાન હોય તો એનો ઉપચાર હોય, અને ઉપચાર હોય તો એમાંથી મુક્તિ હોય. હવે સાંધાના દુખાવો દાખલા તરીકે થયો અને એવો થયો, સફરિંગ આપણે જેને કહીએ છીએ ને યાતના, તો એક્યુટ ફોર્મ ઓફ ડિસ્ટર્બન્સ ઇટ ઇઝ કોલ્ડ સફરિંગ. દુખાવો તો થાય, પણ એટલે જ્યારે થાય કે જ્યારે તમારી પ્રવૃત્તિ અટકાવી દે. એક્યુટ ફોર્મ ઓફ ડિસ્ટર્બન્સ, તીવ્ર હાંધામાં દુખાવા થાય ને માણસ પ્રવૃત્તિ ન કરી શકે, તો ઇટ ઇઝ કોલ્ડ સફરિંગ. હવે એક દુઃખનું કારણ આ મળ્યું, હાલ ગયા ડૉક્ટર સાહેબ પાસે, ઓર્થોપેડિક સર્જન નિદાન કર્યું કે ભાઈ આને ની રિપ્લેસમેન્ટ કરવું પડશે. નિદાન થયું, પછી એનો ઉપચાર શરૂ થયો, તો ઉપચારમાં ઓપરેશન. હવે ઓપરેશન થઈ ગયું, વળી પેશન્ટ હાજર થઈ ગયું.
એટલે આ શારીરિક દર્દ ગમે તે જાતના દર્દ હોય, દાઢની પીડા ઉપડીને ભયંકર બની, એટલે તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ, દુઃખ છે, પછી નિદાન થાય કે આ દાઢ દુખે, પછી ઉપચારમાં કાઢી નાખે દાઢ, એટલે તમને રાહત થઈ જાય. શારીરિક પીડા માટેની આ વાત છે. પણ મનમાં દર્દ જે હોય છે, ક્રોધ હોય છે, ઈર્ષા હોય છે, વાસના હોય છે, અદેખાઈ હોય છે, પૈસાનું પ્રલોભન, એનું શું? તો એમાં જે છે એ જોવું, એ જ એનું નિદાન થઈ જાય. ક્રોધ છે એમ માનવી પોતે સ્વીકારે એટલે એ જ નિદાન, એ જોવું એ જ નિદાન એમ. એટલે ભગવાન બુદ્ધે આ મિત્રોને ધર્મચક્ર પ્રવર્તનના ત્રીજા પ્રવચનમાં આવું જણાવ્યું કે દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો પવિત્રતાના માર્ગે માનવી પ્રયાણ કરે, ધર્મના માર્ગે પ્રયાણ કરે અને શીલના માર્ગે પ્રયાણ કરે. તો એ પ્રવચનમાં એમને પવિત્રતાની વાત કરી. પણ એક વાત જે કરીને એ મને બહુ ગમે છે, એટલે હું આપની સમક્ષ રજૂ કરું છું કે એમ ભગવાન બુદ્ધે એમ કીધું કે મારા મત મુજબ કોઈ પ્રત્યેક માનવી જો એ સજ્જન થવા ઈચ્છતો હોય, ઉત્તમ પ્રકારનું જીવન જીવવા ઈચ્છતો હોય, સદાચારી જિંદગી જીવવી હોય, તો એની પાસે એક માપદંડ હોવો જોઈએ. જે માપદંડથી સારપ અને બુરાઈ, જે સારાપણું છે એ અને જે ખરાબ છે એ, સારું અને ખરાબ, અચ્છાઈ અને બુરાઈ, આ બેયનો ખ્યાલ આવી શકે એવો એક માપદંડ હોવો. અને એ માપદંડ એમણે જે બતાવ્યો એ એમાં પહેલી વાત એ છે કે હિંસા ન કરવી, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. બીજી વાત, ચોરી ન કરવી, એટલે બીજાની માલિકીની વસ્તુ આપણી માલિકીની બનાવી ન લેવી. ત્રીજી બાબત, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને નશીલા પદાર્થનું સેવન ન કરવું. એમાં બધાએ આવી જાય છે, વ્યસનો માત્ર આવી જાય, કારણ કે નશીલા પદાર્થનું સેવન ન કરવું. અને આ પ્રમાણેનો એક માપદંડ માનવી પાસે હોય તો એની ભલાઈ અને બુરાઈ પોતે માપી શકે. પછી ભગવાન બુદ્ધે સમજાવ્યું કે પતિતો જે રહ્યા ને એમાં બે પ્રકારના હોય. એક પતિત જે હોય છે ને એની પાસે કોઈ માપદંડ જ નથી હોતો, એટલે પતન થાય છે એની એને ખબર જ નથી હોતી, એટલે પતિતને પતિત રહ્યા કરે. અને બીજા પતિત જે થાય છે ને એની પાસે એક માપદંડ હોય, એટલે પતિત થયા પછી તરત એને ખબર પડે કે આ નક્કી કર્યું તો ન થયું, એટલે એ એમાંથી બહાર આવવા પ્રયાસ કરે. આને પંચશીલ તરીકે વિશ્વભરમાં આની પ્રસિદ્ધિ મળી છે, આ પંચશીલ. અને પછી ભગવાન બુદ્ધે જ કીધું કે તમે પોતે તમારી જાતને આ પ્રશ્ન કરો કે આ સ્વીકારવા જેવું છે, આનાથી તમારું પોતાનું હિત થાય છે, આનાથી સમાજનું કલ્યાણ થાય છે. તો જો બે વાતની હા હોય તો પછી આ સ્વીકાર. એટલે માપદંડ હોય. 2022માં પ્રત્યેક માનવી પાસે એક નાનકડો માપદંડ હોય તો ખબર પડે. એક જણો ટ્રેન સ્ટેશન ગયો ને તો ટ્રેન તો કલાક મોડી હતી. ક્રોધના આવેશમાં સ્ટેશન માસ્તરની ઓફિસમાં ગયો, આ ગાડીઓ તો બધી મોડી આવે છે, શું જોઈને ટાઈમ ટેબલ રાખ્યા છે. સ્ટેશન માસ્તરે શાંતિથી કીધું એ ટાઈમ ટેબલ છે ને એટલે ખબર પડે છે કેટલી મોડી છે ને એના માટે એ જરૂરી છે. ઘણીવાર નવું વર્ષ શરૂ કરતાં પહેલાં મનોમંથન ઘણું થાય, પણ કોઈક વાર એવું બને અમુક પ્રશ્નો એવા હોય છે કે જે તમારા જીવનની સમસ્યા હલ કરી શકે. દાખલા તરીકે સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત
તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા? તો માનવી મોટે ભાગે છે ને ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતો હોય, કાં ભવિષ્યની ચિંતામાં હોય. એટલે અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. તો ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન. પાસ્ટ ઇઝ ડેડ. 31 ડિસેમ્બર 2021ના દિવસો પસાર થઈ ચૂક્યા. યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ મિસ્ટ્રી, ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ. અંગ્રેજીમાં વર્તમાનને પ્રેઝન્ટ કહેવામાં આવે છે ને એનું આ કારણ છે. એટલે અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. રહીમન બિગડે દૂધ છે મથે ને માખણ હો. ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન. જે થઈ ગયું છે એ થઈ ગયું. 2021માં કોઈ યાતના એવી નથી કે માનવ જાતે ન એ સહન કરી હોય. સંપત્તિ ગુમાવી, સુખ ગુમાવ્યું, સ્વજનો ગુમાવ્યા, કેટલી યાત્રાઓ પૂરી થઈ ગઈ છે. પણ હવે 2022નો વર્તમાન સામે આવ્યો. માતાજી કહેતા અરવિંદ આશ્રમના કે આ જીવનમાં આપણું ધાર્યું નથી થતું એટલું જ સાબિત કરવા હાટું હજી કેટલી ઠોકરો ખાવાની બાકી. જીસસ ક્રાઇસ્ટે એમ કીધું છે કે જગતભરની સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ તમે મેળવી, પણ જો આત્માને વેચીને મેળવી હોય તો તમે શું મેળવ્યું? એમ ખરેખર તો આ પ્રશ્નો છે. અને એ એવા પ્રશ્નો છે કે જે માનવી પોતે જ એનો ઉકેલ લાવી શકે, એ પોતે જ એના જવાબ આપી શકે. એવરીબડી હેઝ ટુ ફાઇન્ડ આઉટ હિઝ ઓન ટ્રુથ. દરેકે છે ને પોતાનું સત્ય શોધી કાઢવાનું હોય છે. અને સત્યો તો બહુ સાદા હોય છે. જીસસની એક નાનકડી વાર્તા છે અને બહુ પ્રસિદ્ધ છે, પ્રોડિગલ સન, રિટર્ન ઓફ અ પ્રોડિગલ સન. એક ફાર્મરનું સુખી પરિવાર, ખેતીવાડી, ઘરનું મોટું કુટુંબ, સંયુક્ત કુટુંબ, અરે બધા જમવા બેસે, આનંદ મંગળ કરે, બધાય પાછા કામે લાગી જાય. અને એમાં એક ઉડાવ દીકરો નાનો, એને ગમે એ થયું. એને કીધું એના પિતાને કે મને મારો ભાગ આપી દો, મારે નથી રહેવું અહીંયા. પિતાએ બહુ સમજાયું, કાંઈ સુખ છે, સંપત્તિ છે, શાંતિ છે, શું કામ તું આવું કરે? તો કે નહીં, બસ હવે દીકરો હતો એટલે એને ભાગ તો આપવો પડ્યો. અને એ સંપત્તિ લઈને ગયો શહેરમાં. તો સંપત્તિ જ્યારે હોય ને ત્યારે દોસ્તો બહુ મળી રહે. जब पास हमारे पैसे थे तो दोस्त हमारे लाखों थे. अब वक्त पड़ा है मुसीबत का, दुनिया में किसी का कोई नहीं. પૈસા હતા, મિત્રો મળી ગયા, મોજ શોખ શરૂ થયા, ભોગ વિલાસ ને સંપત્તિ તો ક્યારે ખર્ચી નાખી એને ખબર નહોતી. અને સ્વાસ્થ્ય ગુમાવી દીધા પછી, સંપત્તિ ખર્ચાઈ ગયા પછી અને સમય વ્યતીત થઈ ગયા પછી એની સમજણ માણસને આવે. હવે આવો શ્રીમંત કુટુંબનો નબીરો એવી બદતર હાલતમાં જીવવા માંડ્યો કે ભીખ માંડ્યો માંગવા. અને ઢોરને ખવડાવી એવું ખાદ્ય પદાર્થો એ ખાવા માંડ્યો. પછી એને એમ થયું અરે બધું હતું તો શું છોડીને અહીં આવવાનું છે. એને પિતાને લખ્યું હું આવું એમ. એના પિતા તો બહુ ખુશ થઈ ગયો. એના માનમાં મિજબાની ગોઠવીને સગા સંબંધીઓને બોલાવ્યા. અને પ્રોડિગલ સન આવ્યો, ઉડાવ દીકરો, રખડો દીકરો, એ રખડતો ભટકતો આવ્યો. પણ આવ્યો એટલે બાપને ભેટી પડ્યો અને એના ખંભે માથું મૂકીને રોયો ખૂબ. આ જીસસ ક્રાઇસ્ટે કીધેલી વાર્તા છે. પણ આટલી નાની વાત
પાછળ એને કેટલું મોટું સત્ય કહેવું છે. જીસસને એમ કહેવું છે કે જીવનના જે રસ્તા ઉપર તમે હો એ રસ્તો ખોટો છે એવો અનુભવ થાય, એ રસ્તો ખોટો છે એવું તમને જ્ઞાન થાય, અને જે દી પાછા ફરો ને તે દી જીવનનો સાચો રસ્તો શરૂ થાય. અને બીજું જીસસને એ કહેવું છે કે તમે જો સાચા રસ્તે પાછા ફરો ને તો આ પરમ કૃપાળુ પરમેશ્વર પિતાના રૂપે તમારો સત્કાર કરવાય તૈયાર છે, તમારા માનમાં પાર્ટી યોજવાય તૈયાર છે, તમને માફ કરી દેવાય તૈયાર છે, પણ પાછા ફરો. તમે ખ્યાલ આવે એટલે પાછા ફરો, પણ સાદી લાગતી વાત એટલી સરળ નથી હો. ઘણા સમજણ આવ્યા પછી પાછા નથી ફરી શકતા. તો રિપેન્ટન્સ જે છે ને ક્રિશ્ચિયાનિટીમાં, ચર્ચમાં જઈને કન્ફેશન કરવાનું હોય, અને આ રિપેન્ટન્સનો અર્થ એ પાછા ફરવું એવો થાય. પ્રતિક્રમણ જે છે પ્રતિક્રમણનો અર્થ એ પાછું ફરવું. અને તંબા જેને સૂફીઓ કહે છે એનો અર્થ જે પાછા ફરો. એટલે સમજુ થઈને પાછો ફર, ધરતીનો છેડો છે ઘર. માણા હરિની શોધમાં હરિદ્વાર પહોંચે, ત્યાં રખડે રડે ભટકે, ખૂબ આ યાતના ભોગવે, ખર્ચ થાય ને પાછો આવે કઈ એને એટલી ખબર પડે કે હરિ કો ઢૂંઢન મેં ચલા, પહોંચ ગયા હરિદ્વાર. હરિના મિલે પૈર થકે, હરિ થે મેરે દ્વાર. આભાર.